ઓ યાર કેવી મજા આવી યાર. મને કોઈક એવું ગજ મને કોઈક વિડીયો વિશે જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોયો બધા મોજમાં જોઈએ, કારણ કે આપણે મોજમાં હોય તો અહીંયા આપણે જોઈ શકો છો શરૂઆત મહાદેવના મંદિરેથી કરી. તમને પણ દર્શન કરાવું. ચાલો, કાલે કરાવ્યો હતા, અત્યારે અને ઉપર લાદીનું પણ કામ અત્યારે જે કાલ જે ચાલુ કર્યું હતું એ લાદીનું પણ કામ પૂરું થઈ ગયું છે. અત્યારે એ ભાઈ આપણે અવિનેશભાઈ છે પાણી પાય છે. અહીં આપણી ગાડી પાર્કિંગ કરી છે ગાઈસ. ઓલા બેનને આજે મેં ચા પણ આપી દીધી. કાલ પમદે આવ્યો તો પમદી નહોતા આવી દે તો આજ કે બિચારાને ચા તો આપી દીધી. અત્યારે પહેલાં તો હું જોઈને જ આવ્યો હતો, મેં તો બેઠા જ કે નથી તો હાથવી બેઠા હે પ્રભુવાન. મારી ટોપી તો જો કેટલી મેલી ધૂળ એમાં કાલ પાછી હેઠી પડી ગઈ હતી. તો લેટ્સ ગો. અને વાગી ગયા છે 10. પેટ્રોલ તો આપણે બે ખોટા છે એટલે કાલ જ પુરાવ્યું હતું ગાઈસ. તમે જોયો ને વિડીયો, કાલ જ પુરાવ્યું. પમદી ઓલી ગાડીમાં પુરાવ્યું હતું, ચાલુ તો થઈ ગઈ. તો મિત્રો, મહાદેવના મંદિરેથી આવે ને સીધી ગાડી મેં પાર્કિંગ કરી દીધી છે. વાગે છે 10:30. હમણાં જવાનું છે ગાડી કરીને. હજી તો વાર છે થોડીક. હું અત્યારે મારા વિડીયો થોડોક ચડાવી લે, થોડુંક એડિટિંગ પતાવી દઈશ. એટલે મારે છે ને થોડીક સાંજે વાંધો ન આવે. સાંજે મેં નક્કી કર્યું છે કે 7 વાગે ને થોડુંક મારો બ્લોગ એન્ડ કરી નાખી. 7 વાગે ને એટલે બ્લોગ એન્ડ કરી નાખેલું. હું થોડોક નવરો થઈ જાઉં, મારા થોડીક આંખોને પણ રેસ્ટ મળે, થોડુંક નાકને પણ રેસ્ટ મળે. નાકને શું કામ ગાઈશ? એનું કારણ છે કે કાલ હું ગયો તો દવાખાને. મેં તમને કીધું છે કાલના બ્લોગમાં, તમે જોયો છે કે ડૉક્ટરે મને એમ કીધું, અમારે બધા જે બીજા કે તારે આ નાક છે ને અહીંથી ખુલ્લું છે, અહીં લગી ખુલ્લું છે, અહીંથી પેક થઈ ગયેલું છે. ટૂંકમાં ખુલાસો કરી દીધો. ચશ્મા પહેરું છું તો ડૉક્ટરે કીધું કે ના ચશ્મા પહેરો છો એટલે નહીં, પણ જો કદાચ ટાઈટ કડક ચશ્મા પહેરતા છો તો કેવર આવશે. તો ચાલો તો કાઢ લો. અને હમણાં ગાઈશ એક વાત કહું, મહાદેવના મંદિરે શું થયું ખબર તમને? મને એણે એમ કીધું ચાલો કહે તો હું બ્લોગ ચાલુ કર્યો. હું થોડોક નર્વસ થઈ ગયો, કારણ કે એવી મારી ખામી બેઠી હતી, બરાબર. તો હું થોડોક થઈ ગયો નર્વસ. મેં જો હાલે, મેં જો આ બેન બેઠા છે, મેં તો મારો વિડીયો ચાલુ કેમ કર્યો? પછી હળવે તેને મહાદેવ સામું ટ્રેન આવી ખમો કરી ઘડી કરીને કહેવાનો. અને હું થઈ ગયો છે ઝાડા થઈ ગયા છે ખરું એટલે બસ આને પવી એમ. એટલે ઋતિક, તારા 3 વર્ષ સુધીમાં તારે જેટલી હાઈટ વધારી હોય ને એટલી વધશે. પંખો બંધ કરી દે ને ઋતિક, હજી આઈન પાની બસ. અને એ ચાલુ કરી નાખ પાછી હતી એમને બસ. આજે ઓલું કહેતો થોડોક આઈન પવીએ. તો ઋતિકભાઈને અત્યારે તૈયાર થઈ ગયો છે. અને હું તો ક્યારનો દુકાનમાં બેસી ગયો હતો ગાડી. માવા પણ કાલ વાળેલા હતા એટલે અત્યારે વાળવાની જરૂર છે નહીં. તો મિત્રો, હું એમ કહેતો હતો કે હું બ્લોગ ચાલુ કરવાનો હતો ને, અહીંયા મારી સામે એક બેન બેઠા હતા, બરાબર. ભણેલા ગણેલા હતા, એમાં ના નહીં, હજી ભણતા હશે, આપણને કાંઈ બહુ ખબર નથી. તો બ્લોગ મેં એની સામું ચાલુ કર્યો, બરાબર. હું થોડોક નર્વસ થઈ ગયો. મેં તો હવે ચાલુ કેમ કરું? પછી મહાદેવના સામું જોયું, મહાદેવનું મંદિર શ્યામ અને સામું જોયું. પછી મેં જો આ ચાલુ કરવા તો ચાલુ કર્યો વિડીયો. તમે લોકો જોયું છે કે દર્શન કરીને આવ્યો ને તો એ છોકરી બિચારા એ બેન થોડાક નર્વસ થઈ ગયા ને. તો મેં એમ કીધું, મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો. મેં તો વિડીયો નથી ઉતારતો, મેં ખોટા તમે નર્વસ થઈ જાઓ. તો મેં કેમેરો બંધ કરી દીધો. પછી બેના મને ઘણું બધું પૂછ્યું કે ન્યૂ જર્ની છે કે આમ ક્યારથી વિડીયો બનાવો છો, શું છે ને આમ તેમ ઘણી બધી વાત કરી. મેં એમ કીધું, મેં કીધું 5K સબસ્ક્રાઈબર છે, 1 કરોડ વ્યૂ થઈ ગયેલા છે. તો એ બેન કે સરસ, સારું કહેવાય, કે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બેન. પછી મને કે પછી હું જાતો હતો ને તો મને શું કીધું ખબર ગાઈસ? શું કીધું છે ખબર? એણે એમ કીધું કીપ ઇટ અપ એટલે ચાલુ રાખ, કન્ટિન્યુ રાખ, મૂકતા નહીં. તમે બ્લોગ બનાવો છો ને એ તમે છોડતા નહીં. કીપ ઇટ અપ. થેન્ક યુ બેન. ઓ યાર કેવી મજા આવી યાર. મને કોઈક એવું ગજ મને કોઈક વિડીયો વિશે કે ને એટલે એવી મજા. એ બેન શું બને કહેતા કે બ્લોગ તો કે અમે જોવી છે. કે કાંઈ વાંધો નહીં ભાઈ, કે ઉતારો બિંદા શીખે. એ બ્લોગ તો કે અમે જોવી છે બધાને. મને કે ન્યૂ જર્ની. ના હું તમને સાચું હકીકત કહું ને તો મારા
2021થી મારા વિડીયો મારે ચાલુ છે. પહેલાં લિપ્સ એક્ટિંગ કહેવાય ને કે મોઢેથી બોલવાનું, કોકનો ડાયલોગ હોય ને આપણે બોલવાનું. પહેલાં હું એવા વિડીયો બનાવતો હતો. પછી એમાં ન આવેલું, મારા જૂના વિડીયો તમે જોયા છે તેમાં હરકો ન આવેલો. પછી બ્લોગ ચાલુ, નહીં ડાન્સ, પછી બ્લોગ. ઓ મિત્રો, આ શું છે? બટેટા થોડાક છે પણ ચાલજો. હવે બોલો તો કાંઈ જ મોટબા એમ કહે છે કાંઈ ફૂલડું આવવાનું છે, કેમ લાગે આવશે? હા હે કોટો ફૂટી ગયો છે મોટબા? આમાં તો નથી ક્યાંય, એ મને લાગે અહીંયા જ આવશે જ્યાં આવ્યું છે ને અહીંયા. બોલું કેમ છું મોટબા? પછી તમે ક્યાં મૂક્યું? એ મૂકી દીધું ને તો વાંધો ને. અને ઋતિકભાઈ આપણે રેડી થઈ ગયેલા છે, બરાબર? હાલો ઓકે. તો ઋતિકભાઈ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયેલા છે. આજે છે મંગળવાર, ડે બીજો ને પણ 9 દિવસ થયા. તો ગાડી આપણે ઉતાર લેવી આવડીએ, છાશ લેવાની છે. તો આપણે પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે મિત્રો. છાશ લેવાની છે તો રોજ મામીને લઈ જવાસ. આપણે છાશ લેવાની છે 15 ખાટી. કેમ થાય? વળતા મારે બી પડશે એટલે કદાચ હાલને લઈ જવા. ના. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you. આપણે ઋતિકભાઈ સ્કૂલે પહોંચી ગયા ગાઈસ. હારું હાલ ઋતિકભાઈ, જય માતાજી. તો ગાઈસ આપણે છાશ લેવા આવી ગયા છે અને ભાઈ એમ કીધું છે કે હજી થોડીક વાર લાગશે, ઘડીક 5 મિનિટ બેઠ હું ભરી નાખું. તો મેં તો કાંઈ વાંધો નહીં, ભરી નાખું હું ઘડીક વાટે શું, બરાબર? અને જો રોડનું કન્સ્ટ્રક્શન તમે જોઈ શકો. તો મિત્રો આપણે ઋતિકભાઈના આવીને જસ્ટ હજી પહોંચ્યા જ છીએ અને જસ્ટ હજી મેં બ્લોગ ચાલુ કર્યો છે. આવીને તો મેં તો પહેલાં બ્લોગ ચાલુ કરી નાખું, કહી દો તમને તો પહોંચી જાઉં છું એમ. 12:15 થયા છે અને ગાડી મેં પાર્કિંગ અહીંયા કરી દીધી છે. સેવ 2 લાવવાનું છે, સેવ અને છાશ પણ ભરવાની છે. આવો જમો જો અત્યારે ગરમીનું આવું થઈ ગયું. અમે તો ઘણા દિવસે બાદ તમને હું મારી શોપ દેખાડું છું. શોપની બહારનું કાંઈક લોકેશન તમને એક જગ્યાએ જોઈને કંટાળી ગયા એટલે હું નહોતો આવતો, હાથે કરી. બહારનું લોકેશન આવું છે, તડકાવાળું. અને આપણે ન્યૂ એડિટ કર્યું છે. સાવણા પણ આવી ગયા છે, જે કોઈને મિત્રોને લેવા આવી આવજો. આપણે સાવણા ને સાવણી 2 આવી ગયું છે શોપે આપણી. અને માવા પણ ફૂલ પડ્યા છે. મારું નામ છે ભાવિક મકવાણા 002, મારા પ્રભુ અને મારા દાદ. તો અત્યારે તો જો મોટબાની બધા લે છે કેરી. એ ભાઈ કે ખાલી જ કરવાની છે કે બધી લઈ જ આવી ગયા. મારું ફેવરેટ શાક છે ચણાની દાળ, રોટલી છે, કેરી છે, બટેટા છે, વાગે છે એક. એપો ઉપર તો આ ભાલે ગાઈસ આપણા ઘરે જો અત્યારે અમે જસ્ટ જમી લીધું છે ને જમીન ઉપર થયા અમે ત્યાં તો નવા મહેમાન આવ્યા. જો આ મહેમાન કેરી ખાવા. તો કે એ તો રોજ કેરી ખાતા જ હોય. હવે જઈ આવું આપણે ને લેવા. વાગ્યા છે 5:30 થઈ ગયા. કઈ બાઈક લઈ જાઓ? આ લઈ જાઓ. અક્કડ બક્કડ બંબે પછી નભે ભૂરેસો આ લઈ જાઓ. પણ નહીં, આ લઈ જાઓ કારણ કે આ મારી ફેવરિટ છે. ફેવરિટ ભલે ચાલુ નથી થતી પણ આપણે તોય ફેવરિટ જ રખાય ને યાર. પેટ્રોલ છે ને પાછું? હાલો છે તો ખરા પેટ્રોલ. સિંગુ ટાટા. આવુસ્તાર તમારો વિડીયો જોવે છે? હે જોવે છે મારો વિડીયો જોવે છે? વાહ. પીપુ ક્યાં ગઈ? પીપુ બહાર છે એટલે વાહ સાયમું આ તો. જો રમવા જો નિશાળે આવી નો સીધો રમવા મળ્યો. લેસન કરાય એ મેં તો અહીંયા આવશે એ હાલે. અને હવે જવાનું છે ઋતિકભાઈને ડ્રોપ ક્યારનું ઘરે નિશાળે તે લઈને આવ્યો છું અહીંયા ઘરે. અને હવે જાઉં છું માલ લઈ આવું ફટાફટ. પાણી નથી આવ્યું, બોલો. અત્યારે આવ્યું છે એટલી ગરમી થાય ને 2 વાર હું ન નાઉં તો એવી આમ મગજ જ કામ ના કરે.
અત્યારે પાણી આવ્યું છે એટલે હવે થોડુંક ટાંકો વાંકો ભરાઈ જાય, થોડુંક પાણી ઉપર આવે અને પછી નાવા જાય. તો આમ મગજ જ કામ ન કરે કહે છે, બીજી વાર ન નાવું ને અત્યારે આવી ગયું છે પાણી. હવે કાંઈક શાંતિ થઈ, હાલો પાણી તો આવ્યું હશ. હવે જવાનું છે માલ લેવા. જો ચાલુ થઈ બાબા આદપ જમાને કી. ફાઇનલી મોટબા પાણી આવી ગયું છે. મોટબા શું કરો? ચણાની દાળ. ચણાની દાળ ઘણી દાળ હે ચણાની દાળ સારી કરે છે મિત્રો. તો પછી ચણાની શાકે કરવાનું છે ને. તો ફાઇનલી મિત્રો આવી જશે માલ લઈને અને બ્લોગ આપણે કરી નાખવું. આજનો બ્લોગ નાનો હશે, નાનો છે મોટો છે બહુ જાય ખબર નથી મને. તમે ઠેઠ લગી જોયો એની માટે થેન્ક યુ. બરાબર, આપણે બ્લોગ એન્ડ કરી નાખવી. વાગ્યા છે 7:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં. જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજા અનોખા બ્લોગમાં.